મિત્રો, જો તમે એસઆઈપી કરી મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમારે સ્ટેપ અપ એસઆઈપી વિશે ખાસ જાણવું જોઈએ. તેમાં તમને નોર્મલ એસઆઈપી કરતા વધુ રિટર્ન મળી શકે છે. જો તમે દર મહિને 10,000 ની એસઆઈપી શરૂ કરો છો તો તેને દર વર્ષે 10% કે તેથી વધુ વધારવી જોઈએ. તેને સ્ટેપ અપ એસઆઈપી કહેવાય છે. પહેલા વર્ષે 10,000, બીજા વર્ષે 11,000, ત્રીજા વર્ષે 12,100, આમ દર વર્ષે 10% સ્ટેપ અપ એસઆઈપી કરવાથી ઇન્ફ્લેશન સામે લડી શકાશે અને મોટું કોર્પસ ઊભું થઈ શકશે. જેને ઉદાહરણ સાથે સમજીએ. ધારો કે 10,000 ની એસઆઈપી 12% એક્સપેક્ટેડ રિટર્ન થી કેલ્ક્યુલેટ કરીએ તો 20 વર્ષમાં 91 લાખનું વળતર આપશે. પણ જો તમે દર વર્ષે 10% સ્ટેપ અપ એસઆઈપી કરો છો તો 12% એક્સપેક્ટેડ રિટર્ન મુજબ 20 વર્ષમાં 1,90,00,000નું વળતર આપશે. યસ, મોર ધેન ડબલ. તો મિત્રો, હવે નક્કી કરો માત્ર રોકાણ કે સમજદારી સાથે રોકાણ. સ્ટેપ અપ એસઆઈપી શરૂ કરો અને તમારી આર્થિક ટુડેને સુનિશ્ચિત ટુમોરોમાં બદલો. તો સ્ટેપ અપ એસઆઈપી કરવા કોમેન્ટ બોક્સમાં સ્ટેપ અપ કોમેન્ટ કરો અને અમારા પેજને ફોલો કરો.